હે ગુડી કોની હારે કોઈ દી નો બધાય? ભગવાન હારે અને ડોક્ટર હારે કોઈ દી નો બધાય. કેમ ઈ બે હારે કોઈ દી નો બધાય? તમે ભગવાન હારે બાંધો તો ડોક્ટર પાસે પુગાડી દે અને ડોક્ટર હારે બાંધો તો ભગવાન પાસે પુગાડી દે. રામ બોલો ભાઈ રામ. સંબંધ કરતા પહેલા છોકરીઓને એવું નહીં પૂછવાનું કે તને રસોઈ બનાવતા આવડે છે કે નહીં એમ. એને એવું પૂછવાનું કે તું ઘરનું ખાશો કે નહીં. ભરપૂર ગાંધી બાપુ છે એને ગાંધી જયંતિની શુભકામના. જેની પાસે ભરપૂર ગાંધી બાપુ નથી ને એને દશેરાની શુભકામના. હે મિલન, એક પત્ની પતિ માટે શું હોય? ટેન્શન. હે મિલન, હા આપણી બાજુમાં નવી દુકાન ખુલી લાગે છે. હા તો અહીંયા હું વસ્તુ રાખેસ? એ ન્યા બાકી નથી રાખતા, બાકી બધું રાખે છે. હે હા હે લાવ, હા હું તમારા સપનામાં કોઈ દી આવું છું કે નહીં? નહીં કોઈ દી નહીં. રોજ મારી ટેવ છે હનુમાન ચાલીસા વાંચીને હુવાની. હે મિલન, હા હવે મને તમે દવાખાને લઈ જાઓ. કે હું થયું છે? મને દિવસે સૂર્ય દેખાય છે, રાતે ઉઠું તો કોઈ દી દેખાતો નથી. અત્યારની છોકરીઓ છે ને જેના ખાતામાં કરોડ રૂપિયા પડ્યા છે ને એની આ લગ્ન નહીં કરે. પણ જ્યારે 1 કરોડનું મકાન લે છે અને એમાં 95 લાખ લોન હશે ને એની ભેગા જ લગ્ન કરશે. જિંદગીમાં ટેન્શન એટલું પાછળ પડી ગઈ છે ને કે મને એવું લાગે છે ટેન્શનનો પેલો પ્યાર હું જઈશ. હું ગાંડી હતી કે તમારી હારે એટલા વર્ષો કાઢી નાખ્યા. ઈ બાને તને ખબર તો પડી કે તું ગાંડી છો એમ? મને જો હું કઈ કહું છું, તું ગાંડી છો તો એટલા વર્ષ કાઢી નાખ્યા ને મેં તારી ભેગા. હે મિલન, પ્રેમ આંધળો છે તો લગ્ન શું હોય? લગન આંખનું ઓપરેશન છે. હારે હારે ની આંખું ખોલી નાખે છે. લગન થયા ત્યારે તું પ્રેમથી વાતું કરતી હતી ને અત્યારે કેમ કરતી નથી? લગ્ન થયા ને ત્યારે હું રામાયણ વાંચતી હતી. તો અત્યારે મહાભારત. मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देनी. फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली. અય, હું તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ છું. તો હાલ જલ્દી મેકી જાવ. પણ ક્યાં? ઓલા પાગલખાનામાં. હે મિલન, આ બધા મોટા મોટા અધિકારી અને નેતાઓ ફોર્ચ્યુનર ગાડી અને એવી મોટી મોટી ગાડી લઈને જ કેમ રખડે છે? એને રોડ નો બનાવવો પડે ને એટલે. ઈ વળી કેવી રીતે? ઈ એવી મોટી મોટી ગાડીઓ લઈને નીકળે ને એટલે એને રોદા આવે ને એટલે એને એમ થાય રોડ સારો છે. આપણે રોજ રિક્ષા લઈને નીકળવી એટલે આપણને ફૂલ ઉલાળે ને પડે. ઓલા આપણને લાગે રોડ ખરાબ છે એટલે એને રોડ બનાવવો ન પડે એટલે મોટી મોટી ગાડીઓ લેતા હોય. હા, ઈ વાત હાસી હો. એટલે જ મોટી ગાડીઓ લઈને નીકળતા હોય, નકર આપણી જેમ રિક્ષા નો આકે.